નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું। સુરતમાં અંદાજે 200 કરોડના ખર્ચે નવનિર્મિત અને એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાં સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। 100 ફૂટ પહોળા રેમ્પ પર થઈ ટ્રક સીધા પહેલા માળે શાક માર્કેટ સુધી પહોંચે તેવી આધુનિક વ્યવસ્થા ઊભી કરાઈ છે। સુરત મહાનગરપાલિકા અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના કુલ રૂપિયા 601 કરોડના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। વીર નર્મદ યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આઉટર રિંગ રોડ ફેઝ 2 પર 6 લેન રોડ અને ફ્લાયઓવર બ્રિજ સહિતના કામોનો આરંભ થયો। ઉપરાંત ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, ફાયર સ્ટેશન, હેલ્થ સેન્ટર અને વેન્ડિંગ માર્કેટ જેવા અનેક નાગરિક સુવિધાના કાર્યનું ખાતમુહૂર્ત થયું છે। જામનગરમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની શૃંખલા અન્વયે કાર્યક્રમ યોજાયો હતો। પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં 9 જેટલી કંપનીઓ દ્વારા 5,716 કરોડની રકમના MOU કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં 25 જેટલા વિવિધ સ્ટોલ્સનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। આજે જામનગર જિલ્લાનો વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ આજે યોજાયો। એમાં 9 જેટલા જે ઉદ્યોગ સાહસિકો છે એણે 5,300 કરોડ કરતાં વધારે મૂડીરોકાણના MOU સાઇન કર્યા છે। એ સિવાય પણ બીજા નાના મોટા અનેક MOU સાઇન થયા છે। રાજકોટના કોટડા સાંગાણીના સાંઢવાયામાં શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટ ગૌશાળામાં 70 થી વધુ ગાયોના મોતનો મામલો સામે આવ્યો છે। 15 થી વધુ અસરગ્રસ્ત ગાયોની સારવાર શરૂ કરવામાં આવી છે। રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, કોટડા સાંગાણી સહિતના પશુ ચિકિત્સકો અને આરોગ્ય વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। જિલ્લા કલેક્ટર DDO ઘટના સ્થળે પહોંચ્યા હતા। કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં છેલ્લા 2 દિવસથી ગૌવંશના મૃત્યુના સમાચાર મળે છે। 11 તારીખે અમુક દાતા દ્વારા અહીંયા મગફળીનું જે ખોળ છે અનુદાન આપવામાં આવ્યું છે। આના પછી અમે શંકા વ્યક્ત કરીએ છીએ ડોક્ટર્સની ટીમ અને અહીંયા ગામના લોકો, મોજીજ લોકો છે, સરપંચશ્રી પણ છે કે જે વિસ્તારમાં આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં જ પશુઓની મૃત્યુ જોવા મળી છે અને છેલ્લા 2 દિવસમાં લગભગ 70 થી વધુ પશુઓના ગૌમૃત્યુ થઈ છે। સતત અહીંયા છેલ્લા 2 દિવસથી ડોક્ટર્સની તમામ ટીમ્સ અને ગ્રામજનો પોતપોતાની રીતે મહેનત કરે છે। રાજકોટના કોટડા સાંગાણી પંથકમાં આવેલી ગૌશાળામાં ગાયોના મોતનો ગંભીર મામલો સામે આવ્યો છે। આ ઘટનાને લઈને માલધારી સમાજ અને ગૌ પ્રેમીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। ગૌશાળામાં ગાયો ખોળ એટલે કે પશુ ખોરાક ખાધા બાદ તેમના મોત થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર રાજકોટ દ્વારા ગૌશાળાની મુલાકાત લેવામાં આવી હતી। માલધારી સમાજના અગ્રણીઓએ તેમજ ગૌ પ્રેમીઓએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। છેલ્લા 2 દિવસમાં લગભગ 70 થી વધુ પશુઓના ગૌમૃત્યુ થઈ છે। સતત અહીંયા છેલ્લા 2 દિવસથી ડોક્ટર્સની તમામ ટીમ્સ અને ગ્રામજનો પોતપોતાની રીતે મહેનત કરે છે અને ડોક્ટર્સની ટીમ્સ દ્વારાનું જેટલું પણ ટ્રીટમેન્ટ કરી શકાય ડિહાઇડ્રેશનથી મેન્ટેન કરીને એનીમાં જે પણ કરવાનું હોય આવું બધું ચાલે છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે વધુમાં વધુ ગૌવંશ જે છે આની જાન બચાવી શકાય। તકેદારીના ભાગરૂપે તમામ ગૌવંશ જે છે આનું જે ફૂડનો સેમ્પલ છે આનું પણ લેવામાં આવ્યું છે। કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે જે દુઃખદ ઘટના ઘટી છે 70 થી વધુ ગાયોના મોત થયા છે। ખાસ કરીને જોઈએ તો ખોળની અંદર ઝેરી અસર થવાને કારણે આ ગાયોના મોત થયા છે। જિલ્લા કલેક્ટરશ્રીએ ગૌશાળાની મુલાકાત પણ લીધી અને તપાસના આદેશો આપ્યા છે। સરકારશ્રીને નમ્ર વિનંતી કે આમાં ઊંડી તપાસ કરવામાં આવે, જે ગાયોના મૃત્યુ થયા છે એના પોસ્ટમોર્ટમ કરવામાં આવે અને ગાયોનું ખરેખર મૃત્યુનું કારણ
જાણી શકાય. રાજકોટ જેતપુરની સૌથી મોટી ભાદર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. ભાદર કેનાલમાં રવિ સિઝન પિયત માટે પાણી છોડવામાં આવ્યું હતું. ભાદર એક ડેમમાંથી કેનાલ મારફત રવિ સિઝન માટે પાણી છોડવામાં આવ્યું. પાણી છોડતા 44 નાની મોટી પેટા કેનાલના ખેડૂતોને લાભ મળશે. જેતપુર, ધોરાજી સહિત 47 ગામોને સિંચાઈ માટે લાભ મળશે. ખેડૂતોના શિયાળુ પાકમાં ઘઉં, ચણા સહિતના પાકોને ફાયદો થશે. ભાદર એક સિંચાઈ યોજનામાં સારો વરસાદ થતા ડેમ પૂર્ણ ક્ષમતાએ ભરાયેલો હતો અને ઓવરફ્લો થયેલો હતો, જેના અનુસંધાને ગત તારીખ 20/11/2025ના રોજ સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવેલ હતી. આ સિંચાઈ સલાહકાર સમિતિના બેઠકના એજન્ડામાં નક્કી થયા મુજબ હાલ પાણી છોડવામાં આજરોજ આવેલ છે, જેમાં કુલ હાલ 2700 હેક્ટર સિંચાઈની ડિમાન્ડ આવેલ છે, જે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જૂનાગઢના કુલ 47 તાલુકા માટે 2700 હેક્ટર માટે આજરોજ સિંચાઈ માટે પાણી ખોલવામાં આવેલ છે. રાજકોટમાં જાન્યુઆરી મહિનામાં યોજાનારી સૌરાષ્ટ્ર કચ્છ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટને લઈને હવે વિવાદ ઉભો થયો છે. મીડિયા અહેવાલ મુજબ આ મહત્વનો સરકારી કાર્યક્રમ રાજકોટની ખાનગી મારવાડી યુનિવર્સિટીમાં યોજાય તેવી ચર્ચા છે. ત્યારે સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડોક્ટર નિદત્ત બારોટે મુખ્યમંત્રીને ટ્વીટ કરી રજૂઆત કરી હતી. રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ વિવાદિત ખાનગી યુનિવર્સિટીમાં ન કરી અન્ય સ્થળ પર કરવાની માંગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ જોડાયેલા છે એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ હોય કે જ્યાંથી અનેક વિદ્યાર્થીઓ આવી મોટી ઇવેન્ટમાં ભાગીદાર પણ બની શકે, આવી કોઈ જગ્યાએ આ કાર્યક્રમ થાય એવું હિતાવહ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં ટ્વીટ કરીને વિનંતી કરી છે કે રાજકોટની પ્રજા અને વિદ્યાર્થીઓની સાથે આ કાર્યક્રમ જોડાય તો રિજિયનલ સમિટની અંદર પ્રજા પણ જોડાતી હોય તેવું લાગે. આ કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કોઈનો પ્રાઇવેટ કાર્યક્રમ હોય એવો પ્રજાના ખર્ચે કાર્યક્રમ ન થાય તેવી માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં વિનંતી કરી છે. ભાવનગરમાં સાંસદ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ ખેલ મહોત્સવમાં નવી પહેલ કરવામાં આવી છે, જેમાં 400 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ રમતમાં ભાગ લીધો હતો. તારીખ 16, 17 અને 18 ડિસેમ્બરના 22 ઝોનમાં રમતો રમાશે. શહેરના 13 ઝોન, ભાવનગર જિલ્લાના 7 તાલુકા ઝોન અને બોટાદ જિલ્લાના 2 તાલુકા ખેલ મહોત્સવ રમાશે. ખેલ મહોત્સવનું સમાપનમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે. ભાવનગર, બોટાદ લોકસભા ક્ષેત્રની અંદર સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત 1,78,440 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ રજીસ્ટ્રેશન બાદ સૌથી પહેલી અનોખી પહેલ દિવ્યાંગો ખેલાડીઓને રમત રમાડી અને શરૂઆત કરી હતી. સાંસદ ખેલ મહોત્સવની અંદર 501 દિવ્યાંગ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું. હળવદ અને આનંદ પાર્ક ચૂંટણી બૂથથી વસંત પાર્ક ગેટ સુધીના આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ રોડ યુડીપી 88 યોજના અંતર્ગત ₹10.84 લાખ કરતાં વધુના ખર્ચે બનાવવામાં આવશે, જે અંદાજે 150 મીટર લંબાઈ અને 7.50 મીટરની પહોળાઈથી બનાવવામાં આવશે. આ રોડ બનતા હળવદના નાગરિકોને મુસાફરી દરમિયાન વધુ સુગમતા મળશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં વૃદ્ધ મહિલાના અવસાન બાદ અજ્ઞાનતાના કારણે અનોખી ઘટના સામે આવી છે. પરિવારજનોએ કોઈ ડોક્ટર પાસે તપાસ કરાવ્યા વગર અને મૃત્યુ પ્રમાણપત્ર લીધા વગર સીધા ઉમરા સ્મશાન ઘાટ પહોંચ્યા હતા. સ્મશાન ઘાટ ખાતે જરૂરી સર્ટિફિકેટ ન હોવાથી અંતિમ સંસ્કાર અટકાવી દેવાયા હતા. ત્યારબાદ પરિવારજનોએ અર્થી સહિત મૃતદેહને સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જેને જોઈ ડોક્ટરો સ્ટાફ આશ્ચર્યમાં મુકાયા હતા. તપાસ બાદ ડોક્ટરે વૃદ્ધાને મૃત જાહેર કરી સત્તાવાર પ્રમાણપત્ર આપ્યું. બાદમાં परिवारजनों फरी स्मशान घाट जई अंतिम विधि करी थी. और जब हमें खबर मिला कि ये मर गई हैं, तो हम लोग अपना क्रियाक्रम के लिए उमरगांव लेके गए. डॉक्टर सर्टिफिकेट में दिए नहीं थे, डेथ सर्टिफिकेट. उसके कारण सुबह 11 बजे से अभी तक हम लोग वह थे. फिर प्रशासन को मैंने खबर किया कि भाई कोई हल निकाला जाए. पूरा पेपर के साथ मैं था, लेकिन वो एक ही लफ्ज बोले कि जो यहाँ का रूल है वो रूल सभी के लिए आपको करना होगा. ये पेशेंट को आप लेके, बॉडी को लेके हॉस्पिटल जाओ सिविल.
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ફ્રોડના કુલ 21 કરોડ રૂપિયા શહેરના અનેક લોકોના બેંક ખાતામાં જમા થયાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કરવામાં આવી છે. આ રીતે સાયબર ફ્રોડના નાણાંથી આર્થિક લાભ મેળવનાર 17 ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ મામલે અલગ અલગ 6 ગુનાઓ નોંધ્યા છે અને તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોસ્ટે દ્વારા તથા સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર નાઓની મદદથી એક આવા રાજકોટમાં આવા મ્યુલ એકાઉન્ટ ધારકોની એક યાદી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ યાદીના મ્યુલ એકાઉન્ટ ધારકોની પૂછપરછ કરવામાં આવી અને તેમના એકાઉન્ટ ચેક કરવામાં આવ્યા, જેમાં આ ચેકિંગ દરમિયાન તેમાંથી ટોટલ 21 કરોડ 12 લાખ રૂપિયાના ગેરકાયદેસર વ્યવહાર થયેલાનું જણાય આવેલ છે. આ ડ્રાઈવ દરમિયાન અત્યાર સુધીમાં ટોટલ 6 ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં 17 આરોપીઓ સામેલ છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા વિસ્તારમાં હની ટ્રેપ કરીને રૂપિયા પડાવતી એક ગેંગને પોલીસે ઝડપી પાડી છે. જામકંડોરણા પોલીસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 5 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ પહેલા કોઈપણ રીતે પુરુષોના મોબાઈલ નંબર મેળવી લેતી હતી. આરોપીઓ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. આ ગેંગે ભોગ બનનાર પાસેથી આશરે 7,50,000 રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. માણસ રિસ્પોન્ડ કરે તો એની સાથે એ લોકો વાત કરે, 1 મહિના લગભગ સુધી વાત કરે, પછી મળવા માટે બોલાવે. મળવા માટે જ્યારે માણસ આવે તો 2 વ્હીલર વાળા સાથે એ લોકો મળતા નથી, કેમ કે આ લોકોનો એવો માનવો છે કે 2 વ્હીલર વાળો આના જો એક્સટોર્શનની મની છે આ પે કરવામાં સક્ષમ કદાચ ના હોય, તો જ્યારે કોઈ 2 વ્હીલરની વાત કરે તો લોકો ના પાડી દે. 4 વ્હીલર વાળા સાથે મુલાકાત કરે, પછી આની ફિક્સ આઈડેન્ટિફાઈડ લોકેશન છે ત્યાં લઈને આ છોકરી આ જો ભોગ બનનાર છે એની ગાડીમાં બેસે છે અને આ સુનસાન જગ્યામાં જઈને અને પોતાના જો માણસ છે બીજી ટીમ રહે છે અને મેસેજથી જાણ કરે છે કે ભાઈ હું ત્યાં પહોંચી ગઈ છું, તમે લોકો આવી જાઓ. પછી 3-4 લોકોની આની બીજી ટીમ આવે છે. એ લોકો જો વિક્ટિમ છે એની સાથે મારકૂટ કરે છે. સુરતમાં ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી. 3,921 બેંક એકાઉન્ટ તપાસ્યા, જેમાં 68 બેંક એકાઉન્ટ સામે 79 ફરિયાદો નોંધાઈ છે. 23 આરોપીઓની ધરપકડ થઈ છે. 1,638 લોકોને નોટિસ આપવામાં આવી છે, જેમણે પોતાનું એકાઉન્ટ સાયબર ગઠિયાઓને ભાડે આપ્યું. જોકે મુખ્ય આરોપી સુધી પહોંચવા પોલીસને ખૂબ મહેનત કરવી પડશે. સુરત શહેરની વાત કરીએ તો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અમે લોકોને 4,000 અકાઉન્ટની માહિતી મળેલ હતી, જેમાંથી ચેક અથવા તો એટીએમ વિડ્રોવલ સુરતથી થયેલ હતો. એમાં જે કમ્પ્લેન્ટ છે એ જુદા જુદા રાજ્યો અથવા તો દેશભરની છે, જે અલગ અલગ મ્યુલ અકાઉન્ટમાં નોંધાયેલ છે. પણ જે વિડ્રોવલ થયેલ હતી એમાં વિડ્રોવલ સુરતથી થયેલ હતી, એટલે જે 4,000 અકાઉન્ટ છે એ અમે લોકોને મળી આવેલ હતું. આ 4,000 અકાઉન્ટ બેંક ખાતાઓની વિશ્લેષણ કરી સુરત સાયબર સેલ દ્વારા સાયબર સેલ ઉપરાંત ઝોન અથવા ડીસીબી અને એસઓજીની ટીમ પણ બનાવીને તમામ ટીમોમાં વહેંચણી કરવામાં આવેલ હતી અલગ અલગ ખાતાઓમાં. વાંકાનેર નગરપાલિકાના સિટી સ્ટેશન નજીક વસવાટ કરતા 30 જેટલા ગરીબ પરિવારોને મકાન ખાલી કરવાની નોટિસ આપતા વિવાદ વકર્યો છે. ત્યારે 50 વર્ષથી વસવાટ કરતા ગરીબ પરિવારને અચાનક નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતા હડકંપ મચ્યો છે. ગરીબ પરિવારોએ આવાસો આપવાની માંગ કરી છે. જો આવનારા દિવસોમાં આવાસો આપવામાં નહીં આવે તો ડિમોલિશન સમયે જેસીબી આડે સૂઈ જવાની ચીમકી આપવામાં આવતા મામલો ગરમાયો છે. વાંકાનેરના સિટી સ્ટેશન માર્ગ પાસે આશરે 30 જેટલા પરિવારો 50થી 60 વર્ષથી રહે છે, જેમાં દેવી પૂજક, વાંઝા અને ફકીર પરિવારો રહે છે. આશરે 150 જેટલા લોકોના પરિવારો આ વિસ્તારમાં 50-60 વર્ષથી વસવાટ કરે છે. ત્યારે આ રહેવાસીઓના જણાવ્યા મુજબ વાંકાનેર નગરપાલિકા દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી છે અને આ મકાનો આવાસો ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. જો આવાસો ખાલી નહીં કરે તો ડિમોલેશન કરવાની પણ નોટિસ પાઠવવામાં આવી છે, તેવા આક્ષેપો આ વિસ્તારના લતાવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને લતાવાસીઓના જણાવ્યા મુજબ આ જે લતાવાસીઓ છે જેમને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે તેઓ વેરો પણ ભરે છે, તેઓ પાસે વેરા પહોંચ પણ છે.
લાઇટ બિલ પણ ભરે છે અને આશરે 50-60 વર્ષથી રહે છે. ત્યારે લોકોનો આક્ષેપ છે કે આટલા વર્ષો બાદ હવે શા માટે નોટિસ આપવામાં આવી રહી છે અને હવે આટલા વર્ષો પછી કેમ નગરપાલિકા દ્વારા અહીંયા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને આ જે પરિવારજનો છે તેમનો આક્ષેપ છે કે જો નગરપાલિકાને ડિમોલેશન કરવું જ હોય તો આજે આટલા બધા પરિવારો રહે છે તેમને અન્ય સ્થળે આવાસો આપવામાં આવે તો આ લોકો અહીંયાથી જગ્યા ખાલી કરવા માટે તૈયાર છે. જો એને આવાસો આપવામાં નહીં આવે તો આ જે રહેવાસીઓ છે તેઓ જેસીબી આડે સૂઈ જશે અને ડિમોલિશન કામગીરી પણ કરવા નહીં દે તેવો આ વિસ્તારના લતાવાસીઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડાની ઉપસ્થિતિમાં વહેલી સવારે ઓશવાળ સ્કૂલના કેમ્પસથી શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે મેરેથોન દોડ લગાવવામાં આવી હતી. 6 કિલોમીટરના રૂટ પરથી દોડ લગાવવા માટે ઓનલાઈન 1900થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને વહેલી સવારે સ્વયંભૂ લોકો મેરેથોનમાં ઉમટી પડ્યા હતા અને ભારે ઉત્સાહ સાથે દોડ લગાવી હતી. જ્યારે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડા સહિતના મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કેબિનેટ મંત્રી સહિતના અગ્રણીઓએ મેરેથોનમાં ભાગ લઈ જુસ્સો વધાર્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે હર ઘર સ્વદેશી અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે આજે જામનગરની અંદર મેરેથોનનું આયોજન કરવામાં આવેલ અને આ મેરેથોનની અંદર લગભગ 2000 કરતાં વધારે નાગરિકો અને મહાનુભાવો સૌએ હાજરી આપી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી શાળાઓમાં શિક્ષકોની વ્યાપક ઘટ પ્રવર્તી રહી છે. ત્યારે 1 થી 5 ધોરણમાં અનેક એવી શાળાઓ હાલ ચલાવવામાં આવી રહી છે જેમાં 1 થી 2 શિક્ષકો દ્વારા બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના વાલીઓ પણ ચિંતિત બન્યા છે અને બાળકોના શિક્ષણ માટે ખાનગી શાળા તરફ દોરાઈ રહ્યા છે. જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 5માં કુલ 1805 શિક્ષકોના મંજૂર મહેકમ સામે 963 કાયમી શિક્ષકો તથા 138 જ્ઞાન સહાયકો કામ કરી રહ્યા છે. આમાં વર્તમાન પરિસ્થિતિમાં ધોરણ 1 થી 5માં કુલ 704 જેટલા શિક્ષકોની ઘટ છે. આ ઉપરાંત શાળાઓમાં મુખ્ય શિક્ષકોના 152ના મહેકમ સામે 65 શિક્ષકો જ હાજર છે. આ રીતે જિલ્લાના કુલ 3069 શિક્ષકોના મહેકમ સામે 805 જેટલા શિક્ષકો ઓછા છે. ધોરણ 1 થી 5ની અંદર હાલ છે કે 700 શિક્ષકોની ઘટ છે અને મોટાભાગની સ્કૂલો છે 1 શિક્ષક અને 0 શિક્ષકથી શાળાઓ ચાલે છે. ત્યારબાદ જે કંઈ હાજર શિક્ષકો છે એ પણ અન્ય કામગીરીમાં મોટાભાગે રોકાયેલા હોય છે. તો બાળકના શિક્ષણની ચિંતા કરવા માટે બાળકોને સારું શિક્ષણ મળી રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર નવા શિક્ષકોની ભરતી કરે એવી અમારે સરકારને વિનંતી છે. અમારી શાળામાં 1 થી 5 ધોરણ ચાલે છે અને 85ની સંખ્યા છે. અમારી શાળાનો મંજૂર સેટઅપ 3નો છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી અમે 2 શિક્ષકો દ્વારા કામગીરી કરી રહ્યા છીએ. 2 શિક્ષકો છે એમાંથી 1 શિક્ષક આચાર્ય હોય એટલે એને પણ વહીવટી કામગીરી ઘણી બધી હોય. આ ઉપરાંત જ્યારે પણ બાજુની વાડી શાળાઓ છે ત્યાં 1 શિક્ષકો કામ કરી રહ્યા છે. તે રજા ઉપર હોય ત્યારે અહીંથી સંચાલન ગોઠવવામાં આવે છે અને આ શાળા છે એ 1 શિક્ષક દ્વારા ચાલે છે. તો કામનું ખૂબ જ ભારણ પડે છે અને બાળકોનું શિક્ષણ બગડે છે. એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમારા મેઇન પ્રશ્ન એ છે કે સરકારી શિક્ષણ માટે સ્કૂલ છે પણ સરકારી શિક્ષક પૂરેપૂરા અવેલેબલ છે નહીં અને ટૂંકમાં શિક્ષક પૂરા થતા નથી. જેના આધીન સરકારને એક જ માંગ છે કે વિંજરપર ગામ ખંભાળિયા તાલુકાનું છે અથવા તો દેવભૂમિ દ્વારકાના ટોટલ ગામ જે છે જિલ્લાના એ બધે ગામ તમે પહેલા તો શિક્ષકની પુરવાર પૂરી કરો અને પછી જે આપણે આ રોજિંદા ખર્ચા છે બધા સ્વાગત કરો છો બહુ સારું જ છે, પણ પહેલા શિક્ષકની ભરપાઈ પૂરી કરો. એટલે 2 શિક્ષક ફરજિયાત જોઈએ. ભલે સંખ્યા મારે 30 જ છે પણ 1 થી 5 ધોરણ છે સાહેબ. તો એક ધોરણના 5-10 બાળકો હોય એનું શિક્ષણ પણ રેગ્યુલર એક તો ટાઈમ પૂરો પડતો જ નથી મારાથી, કારણ કે 11 થી 5 ની 6 કલાકનો હિસાબ કરો તો રોજ 1 કલાક એક બાળકને મળે. તો 1 કલાકમાં કઈ ન થાય. આમાં સ્વાભાવિક છે નાના બાળકો હોય, બાલવાટિકાવાળા બાળકો હોય, એને તમે લેસન આપો તો લેસન એની રીતે કરી શકવા નથી, એની બાજુમાં બેસીને તમારે કરાવવું પડે. એટલે ફરજિયાત 1 શિક્ષક અને મને વહેલી તકે અહીંયા ભરતી થાય મળી જાય તો કંઈક મારું કામ સરળ થાય. આ શિક્ષકોની ઘટના કારણે બાળકોનું
શિક્ષણ ખૂબ કથળી રહ્યું છે, માટે બાળકોના ભવિષ્ય માટે અને સરકારશ્રીને અમે ખાસ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ખૂબ મોટી ઘટને નિવારવા માટે જેમ કચ્છની અંદર સ્પેશિયલ ભરતી આપી અને શિક્ષકોની ઘટ દૂર કરી છે, એમ દેવભૂમિ દ્વારકાની અંદર પણ સ્પેશિયલ ભરતી આપી અને શિક્ષકોની ઘટ દૂર કરી અને તાત્કાલિક નવી ભરતી આપો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે મદદરૂપ થાવ, એ માટે સરકારશ્રીને ખૂબ વિનંતી સાથે નમ્ર અપીલ કરીએ છીએ. શાળાઓમાં મુખ્ય શિક્ષક હોય છે. આપણા જિલ્લામાં 152 મુખ્ય શિક્ષકોનું મહેકમ છે, એની સામે 65 મુખ્ય શિક્ષકો કામ કરે છે અને 87 મુખ્ય શિક્ષકોની ઘટ છે. સરકારશ્રી દ્વારા આગામી સમયમાં ભરતી અથવા તો સ્પેશિયલ ભરતી કરીએ આ મહેકમની ઘટ છે એ પૂર્ણ કરવામાં આવશે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.